ચતુષ્કોણના પ્રકારો. ચતુષ્કોણના જો પ્રકારો જોઈએ મુખ્ય બે, તો એક ચતુષ્કોણ બહિર્મુખ ચતુષ્કોણ અને બીજો પ્રકાર કહીએ તો અંતર્મુખ ચતુષ્કોણ. હવે બહિર્મુખ ચતુષ્કોણ પૈકી કેટલાક ચતુષ્કોણના આપણે પ્રકારો જોઈએ. એમાંનો પહેલો સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય તે તો અહીંયા તમને વ્યાખ્યા આપી દીધી છે કે એવો ચતુષ્કોણ કે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડ પરસ્પર સમાંતર હોય તેને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. તો અહીંયા જો ચિત્રમાં જોઈ લો, સમલંબ ચતુષ્કોણ છે કે નહીં. તો અહીંયા સમલંબ ચતુષ્કોણ માટે બધા સામસામેની બાજુની આ બાજુ અને આ બાજુ સમાંતર છે. આમાં આ અને આ સમાંતર છે. આ ઊભી જે દેખાય બંને સામસામેની સમાંતર છે. અહીંયા પણ સમાંતર છે. ક્યારેક સમાંતર બાજુ ચતુષ્કોણને પણ સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. અહીંયા જો એવી બાજુ સુધી કાઢો કે જે કોઈ સમાંતર હોય તો એમાં કોઈ સમાંતર છે નહીં. અહીંયા આગળ સમાંતર છે પણ અહીંયા આગળ ચતુષ્કોણ નથી, પંચકોણ છે. તેથી આપણે એને કહી શકીએ નહીં. તો અહીંયા કોઈ આપણા માટે સમલંબ ચતુષ્કોણ નથી. તો આ રીતે આપણે એને ચિત્રાત્મક પણ પ્રયોગ દ્વારા પણ પ્રવૃત્તિ કરીને કહી શકીએ કે અહીંયા આગળ જો તમે આ રીતે ત્રિકોણો જોડો, 3 ત્રિકોણો લગાવો, 1 2 અને 3, 1 2 અને 3, તો એની અંદર આ બાજુ અને આ બાજુ જો સમાંતર થાય તો આપણે એને સમલંબ ચતુષ્કોણ કહી શકીએ. જે કાટકોણ ત્રિકોણો 3 ગોઠવેલા છે એ રીતે તમારા કંપાસ પેટીના જે કાટખૂણિયા આવે ને એને પણ આ રીતે તમે ગોઠવીને આ પ્રકારની આકૃતિ કરી શકો કે નહીં તે તમારે ચેક કરવાનું છે. બીજો પ્રકાર છે પતંગાકાર. પતંગ આપણે ખબર છે કાઇટ, કાઇટનો આકાર કેવો છે તે. તો અહીંયા આગળ તમે જુઓ ABCD જે છે એમાં આ બાજુ ને આ બાજુ સેમ છે. એ તે BC અને CD સેમ છે, સરખા માપની છે. તો આને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે. એની ખાસિયત કઈ હોય છે તો એના વિકર્ણો તમે દોરો ને તો પરસ્પર કાટખૂણે છેદે છે, કાટખૂણે છેદે છે. અહીંયા બી પતંગાકાર છે, આ બાજુ અને આ બાજુ. તો આપણે આને કહી શકીએ પણ અહીંયા પતંગાકાર કહી શકતા નથી. શા માટે પતંગાકાર કહી શકતા નથી તો કે આની અંદર ચતુષ્કોણ નથી. એક પહેલી વાત, સરખા દેખાય છે. અહીંયા પણ તમે જુઓ પાસ પાસેની બાજુઓ સરખી હોવી જોઈએ. અહીં પાસ પાસેની બાજુ એક મોટી છે, એક નાની છે. અહીંયા પણ તમે જુઓ આ 3 સરખી છે, એક અલગ બતાવી છે. તો 3 સરખીને એક અલગ તો ના ચાલે. તો આ રીતે આ પતંગાકાર થઈ શકતા નથી. તો પતંગાકાર માટેની આપણે ખાસિયત શું કહી શકીએ કે જો કોઈ ચતુષ્કોણની અંદર પાસ પાસેની બાજુઓ સમાન માપની હોય, સમાન લંબાઈની હોય, બરાબર છે, તો તે ચતુષ્કોણ આપણે પતંગાકાર છે એમ કહી શકીએ. અને એની બીજી વિશેષતા એ છે કે જો એના વિકર્ણોને આપણે દોરીએ તો એ વિકર્ણો પરસ્પર એકબીજાને કાટખૂણે એ બંનેને છેદે છે. જો આને હું જોડી દઉં તો આ રીતે કાટખૂણે છેદે છે એમ કહેવાય. આ અને આ કાટખૂણે વિકર્ણો છેદે છે એમ કહેવાય. તો પહેલી વાત ફરીથી શું હોય તો પાસ પાસેની બાજુઓની એક જોડ બરાબર જેટલા માપની હોય તે જ પ્રમાણે બીજા પાસ પાસેની બાજુઓની બીજી જોડ પણ અલગ માપથી પણ સરખા માપની હોય. આ ચતુષ્કોણને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ. એટલે આપણે એને જો વ્યાખ્યા તરીકે બોલવું હોય શબ્દોમાં તો જે ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ સરખી હોય તો તે ચતુષ્કોણને પતંગ આકાર ચતુષ્કોણ કહે છે અથવા એને પતંગ કહે છે. તો એ રીતે તમે એને કહી શકો છો. એનાથી આગળ આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ, જેનો આપણે સમલંબ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો આપણે વ્યાપક ઉપયોગ કરવાના છીએ. સમાંતર બાજુ શબ્દમાંથી એ બધું અભિપ્રેત થાય છે. સમાંતર બાજુ એટલે શું તો સમાંતર હોય, બાજુ હોય. તો અહીંયા જુઓ આ ચતુષ્કોણ છે એની AB અને CD આ બંને બાજુ સમાંતર છે. એ તે AD અને BC પણ સમાંતર બાજુ જ છે. પણ જ્યારે બાજુમાં તમે જુઓ આમાં આ સમાંતર જરૂર છે પણ આ સમાંતર નથી, બરાબર, તો એ સમાંતર બાજુ ન ગણાય. આમાં તમે જુઓ સમાંતર છે, આમાં તમે જુઓ સમાંતર છે, આમાં સમાંતર નથી, આમાં સમાંતર નથી, બરાબર, એક જોડ ચાલે નહીં. તો આપણે આને જો શબ્દોમાં કેવું હોય તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય તો કે સમાંતર હોય, સામસામેની બાજુઓની શું હોય બંને જોડ
પરસ્પર સમાંતર હોય. અહીંયા તમને શબ્દોમાં એકદમ સરસ રીતે આપી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો એવો ચતુષ્કોણ કે જેમાં સામસામેની બાજુની દરેક જોડમાં મતલબ જોડની બાજુઓમાં તેઓ પરસ્પર સમાંતર હોય. તો હું આ દોરું, આ સમાંતર છે, એ રીતે આ પણ સમાંતર છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો આ દોરું સમાંતર સમજી લો, પણ આ ના દોરું તો આ સમાંતર થતો નથી એમ કહી શકાય. તો વ્યાખ્યા તમારે યાદ રાખવાની, એને શાબ્દિક યાદ રાખવાની. ચતુષ્કોણ જે છે એના અંગો આપણને ખબર છે કે 4 ખૂણા અને 4 બાજુ. પણ જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત આવે ત્યારે આપણે 4 ખૂણા અને 4 બાજુ તો કહી શકીએ, પણ એના વચ્ચેનો રિલેશન સંબંધ શું હોય છે તે જોઈએ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ત્યારે સામસામેના ખૂણાના માપ સરખા હોય, સામસામેની બાજુના માપ સરખા હોય, તેની સામસામેની બાજુની જોડ એકબીજાને સમાંતર છે, બરાબર છે. ઉપરાંત તમે જો પાસેના ખૂણા પૂરક હોય, મતલબ સરવાળો 180 થાય છે. તો એના વિકર્ણો, જો તમે વિકર્ણ દોરો ને તો પરસ્પર એકબીજાને દુભાગે એટલે શું? સરખા ભાગ કરે છે. એક વિકર્ણ મોટો હોય, એક વિકર્ણ નાનો ભલે હોય, પણ બંનેના જો ભાગ કરો તો દાખલા આ 6 સેમી થાય તો આ 6 સેમી થાય, એ રીતે આ સમજો 5 સેમી થાય તો આ 5 સેમી થાય. તો તમે વિકર્ણોની પણ વાત કહી શકો. તો ચતુષ્કોણ જ્યારે સમજીએ છીએ ત્યારે તેની અંદર કયા બાબતો હોય છે? તો સામસામેના ખૂણા, પાસેના ખૂણા, સામસામેની બાજુઓ, પાસેની બાજુઓ, વિકર્ણો. આટલી વાતો તમારે મૂળભૂત રીતે ગણતરીમાં લેવાની અને એને સમજવાની રહેશે. પાસેની બાજુ કોને કહેવાય? તો સમજો કે મેં આ ચતુષ્કોણ જોયો, સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આની પાસેની કહી તો આ પણ કહી શકાય ને આ પણ કહી શકાય, બરાબર છે. સમજો કે આની પાસેની કહી તો આ પણ કહી શકાય ને આ પણ કહી શકાય. તો પાસેના ખૂણા કોને કહેવાય? આ ખૂણો દાખલા એ મેં કીધો, આ બી છે તો એનો ખૂણો પાસેનો બી પણ કહેવાય અને આ ડી પણ કહી શકાય. તો આ રીતે એને કહી શકાય. સામસામેને કોને કહેવાય? જે પાસેના ના હોય, બરાબર છે. સામસામેને કોને કહેવાય? તો સમજો કે આ જે શિરોબિંદુ છે એ, બરાબર છે, એની જે બાજુઓ જે કોમન છે તે રીતે અહીંયા એની કોમન ના હોય, બરાબર છે. તો આ સામસામેના ખૂણા થયા. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા સમાન માપના હોય, સામસામેની બાજુઓ સરખા માપની હોય, વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે. એમ કે દુભાગે એટલે સરખા ભાગ કરે છે. આ શબ્દો ઉપર તમારે ખાસ ભાર મૂકવાનું છે. તમે આવા તમારી પાસે કંપાસ પેટીના જ્યોમેટ્રી બોક્સની અંદર આવા જે કાટખૂણિયા છે તેનો ઉપયોગ કરીને પણ સમાંતર બાજુની તમે પ્રોજેક્ટ બનાવી શકો, એના ખૂણાઓના માપ પણ તમે કરી શકો છો. ઉદાહરણ નંબર 3 તમને આપ્યું છે. આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે શું? ચારે બાજુના માપનો સરવાળો. સમજો આ 12 છે તો આ પણ 12 થાય સેમી, આ 7 છે તો 7 સેમી થાય. હવે તમને એકદમ ઇઝીલી આવડી ગયું. 12 + 7 + 12 + 7 તો 38 સેમી થાય. સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ, એ ખૂણાઓની પણ મેં વાત કરી કે ખૂણાઓ જે છે એ સામસામેના માપ સરખા થાય પણ પાસેના પૂરક થાય છે. તો સામસામેના ખૂણા સરખા માપના અને પાસેના પૂરક. તેના આધારિત આપણે જો કહી શકીએ કે આપેલા BEST સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને ઝેડના મૂલ્યો શોધો. x, y અને ઝેડના મૂલ્યો તમે જોઈ શકો છો. જો x, y અને ઝેડના મૂલ્ય કઈ રીતે મળશે? તો આ 100 છે તો આ 100 થવાના નક્કી, તો x મળી ગયો આપણને. પાસેના પૂરક હોય તો આ 100 છે તો આ બી 100 છે તો ટી કેટલા થાય? તો 180 - 100 એટલે કેટલા થશે? 80 થશે. તો આનું માપ 80. તો આનું માપ પણ શું થાય? ઝેડનું માપ પણ 80. હવે તમને ખબર પડી કે ઝેડ અને વાય કેવા છે? ઝેડ અને વાય પૂરક કોણ છે? રૈખિક જોડ બનાવે છે એટલે આનું માપ આવશે 100°. તો આ રીતે તમે કહી શકો કે સામસામેના સરખા, પાસેના પૂરક, એના ઉપરથી બીજો મળી જાય અને એ રીતે એ રૈખિક જોડને આધારિત આપણે પણ એને ત્રીજાને શોધી શકીશું. તો ટૂંકમાં તમારો આ બધા કોન્સેપ્ટ ક્લિયર રાખવાના. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે. પાસેના કેવા હોય? પૂરક. સામસામેના કેવા હોય? સરખા. પૂરક મતલબ શું? જે બે ખૂણાના માપનો સરવાળો 180° થાય તેને પૂરક કોણ કહેવાય. બે ખૂણા હોવા જોઈએ તો બે ખૂણાનો સરવાળો 180 થાય. ઉદાહરણ 5 જો સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે, જો માપખૂણો r = 70 હોય તો બાકીના ખૂણાના માપ શોધો. વેરી સિમ્પલ. આ 70 તો સામેનો પણ 70, સામેના ખૂણાના માપ સરખા. પાસેના ખૂણા કેવા હોય? તો પૂરક હોય. તો 180માંથી 70ને બાદ કરો. 180માંથી 70 બાદ કરો તો કેટલા વધશે તમારા? તો 110. તો આ 110. આ 110 હોય તો આ પણ શું થાય? 110 જ થાય. સામેના સરખા. અથવા તો તમે શું કરી શકો? 180માંથી 70ને બાદ કરી શકો કારણ કે પાસેના ખૂણા
પણ થઈ શકે સામસામેની રીતે પણ છે. સામસામે બોલો ત્યારે સરખા, પાસેના બોલો ત્યારે પૂરક. તો આ રીતે તમે કોઈપણ બેમાંથી એક ગણતરી કરી શકો છો. સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. દુભાગે છે એટલે મતલબ શું? સરખા ભાગ કરે છે. સરખા ભાગ કરે છે. મિનિંગ બાબત સમજો કે આનું માપ મારે મેં 5 સેમી છે મારા માટે, તો આ બી 5 સેમી થશે. આ 6 સેમી છે તો આ 6 સેમી થશે. ટોટલ માપ આનું 10 છે, આનું ટોટલ માપ 12 છે. તો આ રીતે દુભાગે છે અથવા સરખા ભાગ કરે છે. મતલબ એનું છેદ બિંદુ એ પ્રત્યેકનું મધ્ય બિંદુ થાય. તો અહીંયા તમે ગુણધર્મ વાંચો બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને શું છે? તેમના છેદ બિંદુઓમાં જ દુભાગે છે. દુભાગે મતલબ બે સરખા ટુકડા કરે છે. પોતાના બે સરખા ટુકડા થાય. મતલબ આ જે છે ઓ એ એસીનું પણ મધ્યબિંદુ છે અને બીડીનું પણ મધ્યબિંદુ છે. બરાબર છે. માપ અલગ હોય છે, બંનેની લંબાઈ અલગ છે, પણ બંનેના માપ સમાન છે. તેથી દરેક મધ્યબિંદુમાં છેદે અને મધ્યબિંદુમાં છેદે છે એટલા માટે તે દુભાગે છે એમ આપણે કહી શકીએ. એ તો ઉદાહરણ 6 જુઓ. તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે HELP, એની અંદર તમને માપ આપેલા છે. તેના પરથી તમારે OH શોધવાનું છે. હવે OH શોધવા માટે તમને જે માપો આપ્યા છે એનો ઉપયોગ કરી લો. આ OE કેટલું છે? 4. બરાબર છે. અને બીજું કયું આપ્યું છે? તો OE 4. તો એના ઉપરથી તમે શું કહી શકો? ટોટલ કેટલું આપ્યું છે? આ ટોટલ તમને આપ્યું છે. તો ટોટલ તમને રીતમાં જુઓ. OE 4 આપ્યું છે. HL PE કરતાં 5 વધારે છે. હવે HL આ રિલેશન જુઓ. HL એ PE કરતાં 5 વધારે છે. સમજો કે આ 4 છે તો આ બી 4 થાય. તો PE કેટલું થાય? PE બરાબર 4 + 4 8 થાય. 8 થાય. એના કરતાં પેલું 5 વધારે છે એટલે આ શું થઈ ગયું? 13 થઈ ગયું. 13 તમે અહીં વાંચી જુઓ. અને આ બંને બાજુ અડધું થઈ ગયું. અડધું કરી નાખો એટલે મધ્યબિંદુમાં છેલ્લે દુભાગે છે એટલે આપણે કહી શકીએ OH બરાબર 6.5 સેમી થાય. તો આ રીતે તમે એ કરો અને અહીં સ્વાધ્યાયમાં આપેલા જે કંઈ દાખલા છે તેને પણ તમે ઉકેલવા પ્રયત્ન કરો.